નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની આગાહી, મુખ્યમંત્રીના 5 મોટા નિર્ણયો, રક્ષાબંધન ભેટ, આટલી વસ્તુ મફત, દેવું માફ, 2000નો હપ્તો બંધ, સોના ચાંદી, તે સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, કૃષિ મંત્રીની જાહેરાત, વિદ્યાર્થીઓને 6000 આ કાર્ડ ઉપર લોન, વાહન ચાલકો આપે ધ્યાન, શાળા કોલેજ બંધ। તો મિત્રો, આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તે વિડીયોને દિલથી એક લાઈક કરી આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે 16 થી 24 ઓગસ્ટના રોજ સારો વરસાદ થવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી લઈ અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે। 17 ઓગસ્ટનું પાણી સારું ગણાય છે, જ્યારે 30 ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણવામાં આવતું નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અલ્નીનોની અસર થશે અને મિત્રો, આ સમયગાળા દરમિયાન ચોમાસું પણ વિદાય લેતું હોય છે, એટલે કે પવનો ઉલટાઈ જતા હોય છે। જ્યારે મિત્રો, અલ્નીનોની અસર દેશના કયા ભાગમાં કેવી અસર કરશે તે કહી શકાય તેમ નથી। આમ છતાં ઓક્ટોબર મહિનામાં સારા વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય શિયાળામાં માવઠાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 17 ઓગસ્ટ પછી માખીનું જોર વધશે, કેમ કે મધા નક્ષત્ર આવે છે, એટલે કે માખીનું જોર વધી શકે છે। 30 ઓગસ્ટ પછી મચ્છરનું જોર વધશે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મચ્છરનું જોર વધશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, રક્ષાબંધન પહેલા મુખ્યમંત્રીના 5 મોટા નિર્ણયો। તો મિત્રો, રક્ષાબંધન પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તેના વિશે વિગતથી માહિતી મેળવીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવશે। જેમાં મિત્રો, ખાસ કરીને ગુજરાતની અંદર અથવા તો નગરની અંદર જે લોકો રહે છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર ઓનલાઈન કરી શકશો તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો, ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય। તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલ હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડની જોગવાઈ કરી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલ છે જેમને વરસાદના પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી પણ આપવામાં આવી છે। જ્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ અભિયાન શરૂ કરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। જ્યારે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। જ્યારે આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે તેવો મોટો અને મહત્વનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો, 54 નગરપાલિકાને અગ્નિમય સાધનો અને વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। જેમાં મિત્રો, 54 નગરપાલિકાઓની અંદર 51 ફાયર વાહનો અને સાધનોની ખરીદી માટે જીયુટીસી દ્વારા કરવામાં આવશે અને આ નિર્ણય થકી સિટીમાં રહેલા લાખો લોકોને ફાયદો થશે। તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રક્ષાબંધન પહેલા આ મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો, રક્ષાબંધન પહેલા મહિલાઓને મોટી ભેટ।
રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઘણીવાર જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની અંદર સરકારો મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા આવી જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત છે અને તેનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની મોટી અને મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કલેક્શન ધરાવતી 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેવી મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને 1250 રૂપિયા નિમિત્ત સહાય પણ કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો 250 રૂપિયા પણ આપવામાં આવશે. એટલે કે મિત્રો રક્ષાબંધનના તહેવારો નિમિત્તે મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયા ખાતામાં આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાતો વિશે વાત કરીએ તો જેમાં શહેરી વિસ્તારો માટે 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. આ સિવાય 1 કરોડ ઘરોને પીએમ સૂર્યોદય યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે. આ સિવાય પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 100થો તબક્કો શરૂ કરવામાં આવશે. જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થકી 25,000 ગામડાઓને જોડવામાં આવશે તેવી 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ખેડૂતોના 2 લાખ સુધીના દેવા થશે માફ. આ સમાચાર વિશે વિગતની માહિતી મેળવીએ તો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022 અને 23ના વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વત્તા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ કરી છે. આ સિવાય મિત્રો ઝારખંડની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ દેવામાફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. તો મિત્રો તમારા મતે ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં તે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર. 2.5 લાખ ખેડૂતોને નહીં મળે 2,000 રૂપિયાનો 18મો હપ્તો. રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે. ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પાત્રતા ના ધરાવતા હોવા છતાં ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તેવા તમામ ખેડૂત ભાઈઓના નામ પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે. જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોના નામ બાદ કરવામાં આવ્યા છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હતા, તો અમુક ખેડૂત ભાઈઓ એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં આ યોજનાનો લાભ લેતા હતા. આવા તમામ ખેડૂતો એટલે કે ખોટી રીતે લાભ લેતા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે. અને આવી રીતે ટોટલ ગુજરાતની અંદર 2.5 લાખથી વધારે ખેડૂત ભાઈઓના નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બાગાત કરવામાં આવ્યા છે. એટલે કે હવે 2.5 લાખ ખેડૂતોને 2,000 રૂપિયાનો 18મો હપ્તો
આપવામાં આવશે નહીં। જ્યારે મિત્રો ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તાના રાજ્યના 47,54,529 ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। તો મિત્રો તમને 17મો હપ્તો મળ્યો છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી મિત્રો આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ જોઈએ તો મિત્રો આજે સોના અને ચાંદીની બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવે તોડી નાખ્યા તમામ રેકોર્ડ। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 950 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો નવો ભાવ 64,500 રૂપિયા થયો છે। જ્યારે મિત્રો ગઈકાલે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો જૂનો ભાવ 63,550 રૂપિયા હતો। જ્યારે મિત્રો 24 કેરેટ એટલે કે શુદ્ધ સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ 1,060 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો નવો ભાવ 70,360 રૂપિયા થયો છે। જ્યારે ગઈકાલે તેમનો જૂનો ભાવ 69,300 રૂપિયા હતો। તેમજ મિત્રો આજના દિવસે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 81,000 રૂપિયા થયો છે। જેથી જે પણ મિત્રો આજના દિવસે ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તે ચાંદીની ખરીદી કરી શકે છે। કારણ કે મિત્રો છેલ્લા 5 દિવસમાં ચાંદીના ભાવમાં લગભગ 23,000 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 11,500 ક્વિન્ટલ આવક થઈ હતી। ટુકડા ઘઉંના એક મણના ખેડૂતોને 495 થી 644 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા। યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી। લોકવન ઘઉંની 4,200 ક્વિન્ટલ આવક થઈ હતી। લોકવન ઘઉંના એક મણના ખેડૂતોને 478 રૂપિયાથી લઈને 541 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 4,000 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી। જેના એક મણના ખેડૂતોને 1,450 થી 1,620 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા। ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3,500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જેમાં જાડી મગફળીની 2,500 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1,050 થી 1,308 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા। જ્યારે ઝીણી મગફળીની 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી। જેના એક મણના ખેડૂતોને 1,045 રૂપિયાથી લઈને 1,225 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરસાની પણ આવક થઈ હતી। યાર્ડમાં જે લાલ સૂકા મરસાની 300 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી। મરસાના ભાવ ખેડૂતોને 1,100 રૂપિયાથી લઈને 3,400 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા। તો મિત્રો આગળ તાજા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પણ દબાવી લેજો જેથી અમારો નવો વિડીયો આવે તેની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી જાય। ત્યાર પછી મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત। ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે। જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશ પણ આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની મોટી માહિતી આપવામાં આવી છે। જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો આ આગામી સેન્ટરો આગામી થોડા દિવસની અંદર બનાવવામાં આવશે। અને મિત્રો આ સેન્ટરો અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બનાવવામાં આવશે। ત્યાર પછી 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા સહાય।
મહારાષ્ટ્રની અંદર લાડલાભાઈ યોજના જાહેર કરવામાં આવી છે, જેની અંદર ધોરણ 12 પાસને મળશે માસિક 6,000 રૂપિયાની સહાય, તેમજ ડિપ્લો ધારકો એટલે કે ડિપ્લોની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય તેમને દર મહિને 8,000 રૂપિયા અને ગ્રેજ્યુએટ કરે છે એમને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે તેવી મોટી અને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી આ કાર્ડ ઉપર મળશે 1,60,000 રૂપિયા લોન. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમનો પાક વીમો પણ મેળવી શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનાર ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબીન આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે. જેથી જે પણ ખેડૂતો 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન લેવા માંગતા હોય તે સૌથી પહેલાં કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી લે. આ કાર્ડ ઉપર 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. ત્યાર પછી વાહન ચાલકો આપે ધ્યાન, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા ટોલ સિસ્ટમ નાબૂદ કરીને અને તેમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલવાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થાય છે આ ભીડ ઘટાડવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં થશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે કે મિત્રો આ નવી સિસ્ટમ ક્યારે અમલમાં આવશે તેની અંગે કોઈ હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર પછી મિત્રો આ જિલ્લામાં શાળા કોલેજો બંધ. રાજસ્થાનમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે. વરસાદના કારણે આ રાજ્યમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત પણ થયા છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે મિત્રો આઈએમડીના જણાવ્યા અનુસાર આજે પણ રાજ્યના ઘણા બધા જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો પૂર્વ રાજસ્થાનમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને આ સિવાય રાજસ્થાન રાજ્યમાં શાળા કોલેજ બંધ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના મહત્વના અને મુખ્ય ખેડૂત સમાચાર. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઈક કરી આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પણ દબાવી લેજો, જેથી અમારો નવો વિડીયો આવે તેની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી જાય.